હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના 6 વાગી ગયા છે સવારના. અને સવારના 6 વાગ્યામાં જો હું પાણી ભરી રહી છું. ઉઠી તો ગઈ છું ક્યારની 5:40ની ઉઠી ગઈ છું. તો ચલો આની અંદર નાખી દઈશું આપણે ટબમાં. તો જો આ બીજી ડોલ ભરાઈ રહી છે, આ ભરાઈ ગયું છે. અમારે સવારે જ પાણી આવે છે 5 થી 7. ભરી દઈશું. અને રાત્રે મેં સાબુદાણા પલાળી દીધા હતા. જોઈ શકો છો 1 કિલો સાબુદાણા પલાળી દીધા હતા. હવે આપણે એને પણ કરીશું. બટેકા પણ બાફવાના છે. જો ડોલ ભરાઈ ગઈ છે. હવે હું રેડી દઈશ. અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા 250 ગ્રામ જેટલા, 250થી પણ થોડાક વધારે હશે એટલા મેં બટેકા કરવા મૂકી દીધા છે બાફવા માટે. તો ચલો. અને અહીંયા મારો જૈમિક તૈયાર થઈ ગયો છે કોલેજ જવા માટે. કેમ જૈમિક? હવે એને દૂધ પીવાનું બાકી છે, દૂધ પી લેશે. જો મેં અહીંયા મોટું એક તપેલું લઈ લીધું છે. આની અંદર હલાવતા ફાવે નહીં, હવે આની અંદર નાખી દઈશું આપણે. હવે આપણે જે આ ગરમ પાણી કર્યું છે તે આની અંદર નાખી દઈશું, જોઈએ એટલા પ્રમાણમાં. એટલે આપણે જે પેલું હલાવવાનું હોય તે હલાવવું ના પડે. જોઈ શકો છો. જો અને પછી ઢાંકણ ઢાંકી દઈશું આપણે. હા, અને ઢાંકી દઈશું 1 કલાક માટે. બાજુ પર રહેવા દઈશું. તો જો અહીંયા તન્મય પણ તૈયાર થઈ ગયો છે. તન્મય ક્યાં જવું છું અત્યારમાં? શાખામાં જાય છે. જો RSSની શાખામાં. કેમ? શિવમને બધા જ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જો હજી ફળિયું પણ વાળવાનું છે બહાર. તમે ફળિયાની હાલત જોઈ શકો છો. તો આવી બધી છે. ફળિયું પણ વાળી દઈએ. જો કપડાં પણ બોળવાના છે, તો કપડાં ઓળી દઈશ પહેલાં. જો અહીંયા ટકી આવી ગઈ છે. હું દૂધ લેવા ગઈ હતી તો મારા પાછળ આવી ગઈ છે, એટલે એને પહેલાં દૂધ આપી દીધું છે. અને બધા જો વેઇટિંગમાં છે. 1 2 3. અને પેલું ત્યાં હું છે. બોલો શું ચાલે છે? તો જય શ્રી કૃષ્ણ બધાને. મારી પાછળ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો દૂધ લઈને આવી ગઈ છું. અને અત્યારે કૂતરાઓના દૂધ વાળા ફરતી પીવડાવી દઈશ. અને અહીંયા તમે અહીંયા જો સાબુદાણામાં જો જેવા ટ્રાન્સફર થવા જોઈએ તેવા થયા નથી. આ એક મેં વિડીયોમાં જોયું હતું કે તમારે હલાવવું કરવું ના પડે એટલા માટે, પણ જો થયું જ નથી. એટલે મારે ગેસ ઉપર આને મૂકવું પડશે. એકદમ કાચ જેવા થઈ જવા જોઈએ. તો હું આને હવે ગેસ ઉપર મૂકી દઈશ ઉકળવા માટે. અને આને સતત હલાવતા પણ રહેવું પડશે, નહીં તો નીચે ચોંટી જશે. અમુક દાણો થયો છે. જો અમુક દાણો થયો છે, બાકી થયું નથી. અને અહીંયા જો બફાઈ ગયા છે બટેકા. આ સૂપની તૈયારી થઈ રહી છે. તો ગેસ ચાલુ કરીને આપણે હવે એને મૂકી દઈશું ઉકળવા માટે. મરચાં પણ કટ કરવાના બાકી છે હજી, પણ સવારમાં બધું વારવાનું કરવાનું એકલા હાથે, એટલે પછી નથી મેળ પડ્યો. એટલે હવે મેં કીધું 7:30 પોણા 8 થવા આવ્યા છે, તો ફટાફટ એને મૂકી દઉં. અને આજે બનાવવાનું છે, જો કાલે ચોરી સમારીને રાખી દઈએ એટલે ચોરી બટેકાનું શાક પણ બનાવવાનું છે. તો ચલો, એક બાજુ દૂધ ગરમ કરી દઉં, એક બાજુ ઓલું સાબુદાણાનું મૂકી દઉં. પછી કૂતરાઓને એ કરો. જે સેવા પણ બાકી છે, તો તન્મય મેં કીધું તું સેવા કરી દે આજે. એ તન્મય નાવા ગયો છે, નહીં સેવા કરી દેશે. તો ચલો પછી આપણે કન્ટિન્યુ રહીએ. તો અહીંયા જોઈ શકો છો કે મેં સાબુદાણાનો ઉકળવા મૂકી દીધા છે. અને અમુક દાણો હવે થોડોક ટ્રાન્સફર થવા માંડ્યો છે. અહીંયા જોઈ શકો છો તમે. હું આવી રીતે જ બનાવું છું દર વખતે, પણ આ વખતે મેં કીધું ચલો એક બેનનું મેં જોયું હતું તો કે ગરમ પાણીમાં આવી રીતે કરીને રાખીએ ને તો ઉકાળવું ના પડે. ટ્રાય કરી જોઈએ, પણ કંઈ થયું નથી.
અને જો એકચ્યુઅલીમાં આવું કાઢવું તો પડે જ. મસ્ત મજાના થોડાક થવા આવ્યા છે. અને અહીંયા આપણો સૂપ પણ રેડી થઈ ગયો છે, તો જોઈ શકો છો. હવે હું એક બાજુ બટેકાને પેલી આપણી છીણી હોય છે દૂધીની ખમણી, એનાથી હું એને છીણી દઈશ. અને બહાર જો ગલુડિયાઓને અપાઈ રહ્યા, એ આ એક ગલુડિયું બાકી છે, બાકી બીજું ગલુડિયું ખાઈ રહ્યું છે. બધાને અપાઈ ગયું છે. હવે જોઈ શકો છો એકદમ કાચ જેવા થઈ જવા જોઈએ. જો અહીંયા જોઈ શકો છો કે આપણા સાબુદાણા મસ્ત મજાના ટ્રાન્સફર થઈ ગયા છે. અને એની અંદર પછી મેં ઘણું પણ પાણી થોડુંક કરીને વેળ્યું અને એકદમ જો આમ થીક ને મસ્ત મજાનું થઈ ગયું છે. તો આ મેં બટેકા છીણીને રાખ્યા હતા, જે આપણે છીણવાની હોય એનાથી, એ બી નાખી દઈશું આની અંદર. પછી આ લીલા મરચાંની પેસ્ટ છે તે પણ નાખી દઈશું અંદર. અને આ થોડું જીરું છે કે મેં ઠઠ્ઠું મીઠું કચરું વાટી કાઢ્યું છે. અને હવે આપણે આની અંદર મીઠું નાખીશું. મીઠામાં ધ્યાન રાખવું પડશે, કેમ કે જો વધારે નંખાઈ જશે તો અત્યારે તો ખબર નહીં પડે, પણ જ્યારે આપણે તળીશું ત્યારે ખારું લાગશે. એટલે થોડુંક એવું ઓછું રાખવાનું છે મીઠું આની અંદર. તો હવે આને બધું હલાવી દઈશું. સરસ મજાનું હલાવી દેવાનું છે. એની અંદર છે એ પણ લઈ લઈશું બધું. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું હલાવાઈ બી ગયું છે અને મસ્ત થઈ ગયું છે. હવે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે આપણે પછી એને ચકરી પાડવાની ચાલુ કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું છે. આમાં તો છોકરાઓ આવું બી ખાય, બહુ ભાવે છોકરાઓને. તો જો હવે આને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે ચકરી પાડવાનું ચાલુ કરી દઈશું. તો જો અમે આવી ગયા છે ઉપર, અને આવી રીતે જો એ મૂકી દઈશું. ધીમે ધીમે આવું કાઢ્યું છે પ્લાસ્ટિક. આ જો બીજા પ્લાસ્ટિક કાઢ્યા. અને અહીંયા જો પછી પાઇપિંગ બેગ લીધી છે. એ પાઇપિંગ બેગમાં અમે ભરવાના છે. જો અમે ભરી દીધું છે ને હવે કાણી કરવાનું છે. પણ રબર રહી ગયું છે નીચે, એટલે તન્મય રબર લેવા ગયું છે. રબર લઈને આવે પછી કાણું કરીને પાડવા માંડીશું. જો તમારી પાસે આવું ના હોય તો તમે કોથળીથી પણ કરી શકો છો. તો જો અહીંયા મેં મરચાં સૂકવવા મૂક્યા છે, જોઈ શકો છો. અત્યારના 9:30 થઈ ગયા છે. વહેલું કરું પણ તોય પણ થઈ ગયું. કંઈ વાંધો નહીં, હમણાં થઈ જશે. તો ચાલો હવે જે તન્મય આવે ત્યારે કરવા માંડીશું. અને અમારા પ્લાન્ટ્સ પણ જુઓ, એટલે નાના નાના કટકા જ કાઢ્યા છે, જેથી કરીને ખસેડવામાં પણ સહેલાઈ રહે. આવી ગયું બેટા લઈને? સારું, ચાલ લઈ લગાવી દઈએ. સ્ટાર્ટ. જે છે એ ઉખાડીને કરી દઈશું. બહાર તમે જોયું સરસ મજાની ચકરી આપણે પડી ગઈ છે. હવે એને સૂકવવા દઈશું આખો દિવસ.
તો 2 દિવસ થશે. તો જો અહીંયા અમે તરબૂચ ખાય એવા બેસે ને એ પાછળ માથોડ વાગ્યો છે. ચાલા થોડા ઘણું તો ખવાય પણ ગયું છે. પતી ગયો. તરબૂચ હતું પણ કેટલું આટલું આનું હોય. ચલો બધા તરબૂચ ખાવા માટે કોને કોને તરબૂચ સિઝનમાં પહેલું ખાઈ લીધું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. શું થયું? બી વધારે છે આની અંદર થોડાક. બી વાળા જ મળશે. શું કહેશ તું? તમને બી વાળા જ મળશે. અહીંયા જોઈ શકો છો તડકામાં આવી રીતે ધાબે અહીંયા સૂકવી છે ઉપર. સરસ મજાની સુકાઈ ગઈ છે. અને જો ખાવાય મંડ્યા એટલામ તો ચલો આ બધું લઈ લઈશું નીચે. કેમ જાય મેં કેવું સુકાઈ ગઈ છે ને કે હજી બાકી છે? આ ઉખડા છે એટલે અંદર હજી કાલે મૂકવી તો પડશે જ. જો પલટાઈ દેવામાં આવી રીતે પછી નીચે જઈને આવી રીતે ઓરી કરી દઈશું. લીટી લીટી કરેલું છે ને તન્મય એ કર્યું છે. કેમ તન્મય? તો ચલો આવી રીતે કરી દઈએ ને પછી નીચે લઈ જઈશું. કાલે પણ હજી બીજું બનાવવાનું છે. કાલે સાબુદાણાના ચમચા બનાવી દઈએ.